વડોદરામાં એસઆઈઆરની કામગીરી કરતા કર્મચારીનું મોત થયું છે। ઉષાબેન સોલંકી નામના મહિલા કર્મચારીનું મોત થયું છે। સયાજી હોસ્પિટલમાં મહિલાનું મોત થયું। બીએલઓના સહાયક તરીકે નોકરી કરી રહ્યા હતા કર્મચારી। બીએલઓના સહાયક મહિલા કર્મચારી બેભાન થઈ પડી ગયા હતા। પ્રતાપ વિદ્યાલયમાં ચાલતી ફોર્મ ચેકિંગની કામગીરી દરમિયાન આ બનાવ બન્યો। ક્લાસમાં બેઠા હતા અને અચાનક ગબડ્યા એટલે પાટલીનો અવાજ આવ્યો એટલે બધા અહીંયા અમે હતા બધા દોડ્યા અને પછી 108 ને ફોન કર્યો અને તાત્કાલિક પછી અમને દવાખાને અમે લઈ ગયા। ના નહીં ખબર મને બરાબર, હું એમને જાણતો જ નથી કે ઓળખતો બી નહીં મેં એમને। ના પણ પરિચય કેવી રીતે થાય? આ તો શનિ રવિ અમારે બેસવા અમે અલગ અલગ કામ કરતા હોય એટલે બિલકુલ મારાથી અજાણ છે। હવે એમનું મૃત્યુ તો એવું જાણવા મળ્યું છે કે ભાઈ સરકારીમાં ગોરવા આઈટીઆઈની અંદર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા અને ઉપરાંત કંઈક બીજી કામગીરી માટે એમને આપવામાં આવેલી જે કડક બજાર પ્રતાપ સ્કૂલમાં આવેલા અને ત્યાં એમનું મૃત્યુ